ગુજરાતના જાણીતા સાહિત્યકાર દલિત કવિશ્રી પ્રવીણ ગઢવી સાહેબ. સાહેબ, આપનો પરિચય આપવા વિનંતી. મારો જન્મ મોઢેરા, જે સૂર્ય મંદિર માટે વિખ્યાત છે ઉત્તર ગુજરાતમાં, મહેસાણા જિલ્લામાં બહુચરાજી તાલુકો છે. આજે જૂનો ચાણસ્મા તાલુકો હતો. મારા પિતાશ્રી શિક્ષક હતા, પરંતુ સાથે એક ચારણી અને ડીંગળ સાહિત્ય જે કહેવામાં આવે છે એના એક બહુ વિદ્વાન હતા. અને અમારા ઘરમાં જે પુસ્તકાલય હતું અને એમના કારણે મને પણ સાહિત્યનો લેખન વાંચનનો શોખ લાગવો પડ્યો. મેં પ્રાથમિક ધોરણ સુધી પ્રાથમિક શાળા, જેમાં મારા પિતાજી પ્રિન્સિપાલ હતા, આચાર્ય હતા, ત્યાં અભ્યાસ કર્યો. પછી હું અમદાવાદ 8મા ધોરણથી હાઈસ્કૂલમાં આવ્યો અને હાઈસ્કૂલમાં ગોમતીપુર રાજપુરમાં સ્કૂલ હતી, ડેમોક્રેટિક હાઈસ્કૂલ, એમાં મેં અભ્યાસ કર્યો. એ ભણતા ભણતા હું કાલિદાસ પરમાર નામના અમારા શિક્ષક હતા, એમના કારણે સામ્યવાદી વિચારધારાના સંપર્કમાં આવ્યો. એટલે કોલેજમાં મેં દિનકર મહેતા સાથે પણ થોડુંક કામ કર્યું અને દરમિયાનમાં પછી હું આંબેડકરના વિચારોથી પણ પરિચિત થયો. એટલે કોલેજ, વિવેકાનંદ કોલેજમાં હું પછી મેં MA કર્યું અને MA કરીને પછી થોડો સમય શિક્ષકમાં પણ રહ્યો, એકાદ વર્ષ પત્રકાર પણ થયો હતો, સંદેશમાં હતો, હું જય હિન્દમાં હતો. તો પછી મેં પરીક્ષાઓ આપવાની શરૂ કરી, UPSC, GPSC વગેરે. એમાં હું GPSCની પરીક્ષામાં પાસ થઈ ગયો, ડેપ્યુટી કલેક્ટર. અને હું રાજ્યની ગુજરાત સરકારની GAS અને ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ GASમાં જોડાયો અને 10 વર્ષ પછી મને એડિશનલ કલેક્ટરમાં પ્રમોશન મળ્યું અને પછીના થોડા વર્ષ પછી હું IAS થયો 2000ની અંદર. 10 વર્ષ હું IAS તરીકે રહ્યો. મેં શરૂઆતની મારી નોકરી પહેલાં લખતરમાં હું હતો, મામલતદાર તરીકે અમારે કામ કરવું પડે 6 મહિના. ત્યાં એક સાલ જે ફાજલ જમીન પડી હોય, ખેત જમીન ટોચ બધા કાયદા નીચે જમીન ફાજલ પડી હોય, એટલે કે 54 એકર કરતાં વધારે જમીન ધરાવતા હોય કોઈ, તો એની જમીન સરકાર જપ્ત કરતી, લઈ લેતી. અને એ જમીન માત્ર SC, ST, OBC વગેરેને આપવાની જોગવાઈ હતી. એ સમાનામાં 1 સાલ માટે જ આપવાની હતી. તેમાં લખતરમાં હું મામલતદાર થયો ત્યારે આ મુદ્દો ઇસ્યુ હતો મારી પાસે. એટલે મેં આખા તાલુકામાં ગામે ગામ ફરી સૌથી વધારે જમીન આખા રાજ્યમાં એમ કહી શકાય, સૌથી વધારે જમીન શેડ્યુલ કાસ્ટના દલિતોને આપી. તો ઝીણાભાઈ દરજી વખતે 20 મુદ્દા કાર્યક્રમના અધ્યક્ષ હતા. એ આ જાણીને જ લખતર મુલાકાતે આવ્યા ખાસ સુરેન્દ્રનગર અને મને બધાની વચ્ચે ઊભો કર્યો કે લખતર મામલતદાર કોણ છે. એટલે હું ગભરાવ, મને થયું કે ઝીણાભાઈ આગળ કંઈક ફરિયાદ બરિયાદ ગઈ છે એટલે ગુસ્સે થશે મારી પર. તો ઝીણાભાઈ કે શું નામ તમારું? મેં તો સર હું PK ગઢવી. એટલે કે તમે શુદ્ર દલિત છો? એટલે મેં કહ્યું ના, હું તો ગઢવી છું. તો પછી તમે કેમ આટલી બધી દલિતો જમીન આપી છે? એ તો મારો ફરજ છે એટલે આપી છે. તો કે શાબાશ, કે આવા મામલતદાર હોવા જોઈએ કે એને સૌથી વધારે જમીન આપી છે આખા રાજ્યમાં. એવી રીતે ઝીણાભાઈ દરજી સાથે અને એમની સાથે ઇન્દુકુમાર જાની હતા. તો ઇન્દુકુમાર જાનીનો પછી મારે આજીવન સંબંધ આ કારણે થયો અને ઇન્દુકુમારના માર્ગમાં મારી કવિતાઓ છાપતા. ત્યાંથી હું થરાદ ગયો ડેપ્યુટી કલેક્ટર તરીકે. ત્યારે આ જમીનો એ કાયમ માટે આપવાની જોગવાઈ થઈ ગઈ હતી. એના માટે પણ મેં ખૂબ ઝુંબેશ ચલાવી અને આખા રાજ્યમાં સૌથી વધારે જમીનો મેં દલિતોને, એટલે કે શેડ્યુલ કાસ્ટને વાવ થરાદ તાલુકામાં આપી. તો એ વખતે અમારા સેક્રેટરી હતા. એ સેક્રેટરીએ જ્યારે આંકડા જોયા ત્યારે એમને પણ નવાઈ લાગી. સુરેન્દ્ર સાહેબ, એ પોતે SC હતા એવું મને ખ્યાલ છે. તો એ આ જોઈને સીધું થરાદ મને મળવા આવ્યા. એમનો ધાક બહુ વધી છે પહેલાંમાં, બધા બહુ ગભરાતા કલેક્ટરો. તો જ્યારે આપણે કહ્યું કે હું થરાદ આવવાનો છું ત્યારે મારા કલેક્ટર બધા ખૂબ ગભરાઈ ગયા. અમને કંઈ ઘડી તમે શું કંઈ ભૂલ કરી લાગે છે, પેલું સુરેન્દ્ર આવી રહ્યા છે, તો કે ફરી તમારું કેરિયર બગાડી નાખશે. બધું મેં તો કંઈ કર્યું નથી, પણ છતાં આવો તો જે થશે તે થશે. પછી આવ્યા ને એમણે પણ મને ઝીણાભાઈ જેવું જ પૂછ્યું કે તમે દલિત છો? બધું ના. તો કે તમે કેમ આટલી બધી જમીનો આપી? મેં તો નિયમમાં છે એટલે આપી છે મેં. તો એ ખુશ થઈ ગયા કે આખા રાજ્યમાં સૌથી વધારે જમીનો મેં દલિતોને આપી હતી. સુરેન્દ્ર પછી મારા કાયમ સંબંધ રહ્યો એમની સાથે. ત્યાંથી હું RDC ખેડા થયો ત્યારે દુકાળ ચાલતો હતો. દુકાળમાં દરેકને ડંકી આપવાનો નિયમ હતો, મોહલ્લામાં ડંકી આપી. તો સ્વાભાવિક છે કે જે સવર્ણ મોહલ્લા હોય એ ડંકીઓ વહેલી લઈ જાય અને બીજાને ના મળે. એટલે મેં એવું રિઝર્વેશન કરી દીધું કે સૌથી પહેલાં દલિતોનો મોહલ્લો હોય ત્યાં ડંકી કરવાની અને પતી જાય એનું સર્ટિફિકેટ મને રજૂ કરો, પછી બાકીની ડંકીની હું મંજૂરી આપીશ.
એવી રીતે જેટલા દલિતોના મોહલ્લા કે મુવાડા જે કે હતા ત્યાં બધામાં મેં ડંકી પ્રાયોરિટી આપી ડંકી નખાઈ દીધી. પાણી મળે, પાણીનો પ્રશ્ન હતો. એના રીતે મને જ્યારે તક મળી પછી હું અમદાવાદમાં ડેપ્યુટી કલેક્ટર લેન્ડ રિફોર્મ થયો. તો ગણોત્યાની જમીનો ગણોત્યાને આપવાનો વિષય મારી પાસે હતો. તેમાં પણ જો શેડ્યુલ કાસ્ટનો અને બીજા પણ ગણોત્યા હોય તો હું ગણોત્યાના તરફે જ ચુકાદો આપી દેતો અને ગણોત્યાને જમીન અપાવતો. કારણ કે ખેડે તેની જમીન એવું આપણા કાયદાનો મૂળભૂત સિદ્ધાંત છે. જે ગાંધીજી અને એ પછી જે કોંગ્રેસ સરકાર હોય આપણે આ સિદ્ધાંત બનાવ્યો તો ખેડે તેની જમીન. તો જે ગણોતિયા હતા એ જ ખેડતા હતા. તો જે ખેડતો હોય એની જમીન ગણાય. તો એ ગણોત નીચે પણ મેં ઘણી બધી જમીનો દલિતોને આપી. પછી હું એડિશનલ કલેક્ટર થયો અને એકવાર હું લેબર કમિશનર પણ થયો હતો. ત્યારે સામાન્ય રીતે એવું બનતું હોય છે કે લેબર કમિશનર કંઈ યુનિયનવાળા હોય એ સરઘસ ગાડીને આવે અને કંઈ રજૂઆતના તોફાન કરવા માટે જ આવ્યા હોય. હું એક માત્ર એવો લેબર કમિશનર હતો કે આખા અમદાવાદના યુનિયનવાળા ભેગા થઈ ઢોળ નગારા વગાડતા આવ્યા અમારા ત્યાં અને મને અભિનંદન આપ્યા કે તમે થયા તો બહુ સારું થયું અને અમને આશા છે કે તમે અમારા તરફમાં ચુકાદો આપશો. તો આપણે શક્ય હોય ત્યાં સુધી જે મજૂરોનો હિતની વાત હોય તો એ મજૂરના હિતમાં જ હું નિર્ણય લેતો હતો. એટલે યુનિયનના લોકો કહેતા હતા કે આ યુનિયનવાળા કોઈ દિવસ કોઈ લેબર કમિશનર પર કદી ખુશ થાય નહીં. આ તમે એકમાત્ર પહેલાં લેબર કમિશનર છો કે જેની પર યુનિયનવાળા ખુશ થાય અને મળવા આવે ત્યારે ઝઘડવા નથી આવતા પણ હસતા હસતા મળવા આવે છે, હસતા હસતા જાય છે. શું અમરેલી કલેક્ટર થયો તો ત્યાં પણ મેં બધી લેન્ડ કચેરીઓ મામલદારો પાસે ભરાવી અને દલિતોને લગભગ 800 એકર જેવી જમીન લેન્ડ કચેરીઓ ભરી અને હાજર જે સરકારી પડતર જમીનો નકામી જમીન હોય એવી બધી જમીનો આપેલી. હું 2 વાર ડેપ્યુટી ડાયરેક્ટર એસસી વેલફેર થયો. પહેલી વાર થયો પછી મારી પાસે બદલી થઈ ભાષા ન્યાયકમાં પછી હું બીજી વાર પણ થયો. એ પટેલભાઈ ખાસ મને લઈ આવેલા હતા. એ વખતના મિનિસ્ટર મારા રમણભાઈ વોરા અને પટેલભાઈ વાઘેલા બંને મને આગ્રહ કરીને લઈ ગયેલા એમના ડિપાર્ટમેન્ટમાં. અને ત્યાં પણ ત્યાં તો મુખ્ય કાર્ય જે શેડ્યુલ કાસ્ટ વેલફેરનું હોય છે એટલે આપણે કર્યું. અને ઉપરાંત આ જે સાહિત્યકારોને પુરસ્કૃત કરવાની યોજનાઓ જે અકાદમીમાં હતી પણ અકાદમીમાં સામાન્ય રીતે દલિતોનો નંબર લાગે નહીં એટલે એવું વિચારીને અમારી પોતાની યોજનાઓ શરૂ કરી. દલિત સાહિત્યકારોને પુરસ્કાર આપવાની, એમના ગ્રંથને આપવાની, એમની કૃતિને, દલિત સાહિત્યકારના ઓવરઓલ વર્કને વગેરે. એ પુરસ્કારો આજે પણ ચાલુ છે. તે પુરસ્કારની શરૂઆત મેં કરાવેલી ફકીરભાઈ વાઘેલાના સંમતિ અને સહકારથી. આ તે સરકારી નોકરીમાં પણ મને જ્યાં જ્યાં તક મળી ત્યાં મેં દલિતો અને પીડિતોને મદદરૂપ કરવા માટેના પ્રયત્નો મારાથી શક્ય થાય એટલા કરેલા છે. એવી જ રીતે અધિકારી તો ત્યારે પણ કોઈ પોલિટિશિયન મારા ક્યારેય કોઈ કામમાં આડા આવ્યા જ નથી. એવો મારો સારો અનુભવ છે કે બધા જાણે કે અમારા આપણા જાણીતા નેતા છે એ તો જાહેરમાં એવું કહેતા કે આ તો બીપીએલના કલેક્ટર છે. એટલે પણ એ ખરાબ અર્થમાં નહોતા બોલતા, સારા અર્થમાં. મને ક્યારે એવું કહ્યું નહીં કે તમે આ ના કરો કે તે ના કરો. અને ઘણા બધા કામો દલિત તરફી કર્યા. અને હું જ્યારે ઓફિસમાં બેઠો હોઉં ત્યારે સૌથી પહેલાં મુલાકાતી હું જોઉં કે દલિત આવેલો હોય તો એને સૌથી પહેલો બોલાવો. જે કોઈ દલિત હોય, પીડિત હોય, ડાઉન ટ્રોડન હોય એનો પહેલો બોલાવો. અને ફેક્ટરીના માલિક કે આપણે બેઠા હોય તેમને પછીથી બોલાવતો. કારણ કે પહેલાંને રોટલાની રામાયણ હોય એને વહેલા જઈ કરવાનો. ફેક્ટરી માલિક એટલે કે રોટલાની રામાયણ ના હોય એટલે બેઠા હોય ચાલે એમને. એટલે એકંદરે મારો બહુ સારો છે પ્રકાશ. સાહેબ, આપના સવાયા દલિત તરીકે ઓળખાઈ જો તો એમનું કેવી રીતે આ બિરુદ મળ્યું તમને? આમ તો એવું કેવું બરાબર મને લાગતું નથી પણ હું બિન દલિત હોવા છતાં મેં દલિત સાહિત્ય જે છે એની જે શરૂઆત થઈ ત્યારે જે
હતા 3 અમે મિત્રો, એમાંનો હું એક હતો. અને પછી મેં દલિત કવિતાઓ પણ લખી અને દલિત વાર્તાઓ પણ લખી અને અધિકારી તરીકે દલિતોની સેવા કરવાનો પણ મને મોકો મળ્યો. એટલે ફકીરભાઈ વાઘેલા મિનિસ્ટર હતા અને રમણભાઈ વોરા પણ મારા મિનિસ્ટર હતા. તો એ એવું વાતચીતમાં એવું કહેતા કે મારા ગઢવી સાહેબ છે ને તો મારા સવાયા દલિત છે, એવું પેલા જાહેર પ્રવચનોમાં પણ કરતા. પછી તો મિત્રો પણ એવું કહેવા પડ્યા સવાયા દલિત છે એવું. એટલે પછી અમારી જે દલિત સાહિત્ય અકાદમી છે, હરીશ બાગલમ જે ચલાવે છે, એ એમણે એવોર્ડ આપવાની શરૂઆત કરી ત્યારે એમણે મને સવાયા દલિત સાહિત્યકાર એવો એવોર્ડ પણ આપેલો છે. એટલે દલિત મિત્રો જે છે મારા સાહિત્યકાર મિત્રો, કવિઓ, લેખકો વગેરે પ્રેમથી આવું મને કહે છે અને હું માનું છું કે એ જ આપણો મોટો પુરસ્કાર છે. એટલે મને સવાયા દલિત એવી રીતે કહેવામાં આવે છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें